હાય મિત્રો, હર હર મહાદેવ। તો આજે આપણે જવાનું છે ધંધુકા, એ પણ સમૂહમાં, કેમ કે આજે આવવાની છે સાબ ને એવું બધું, અને બળદવાળા બાપુ પણ આવવાના છે, અને ત્યાંથી સાબ લઈને આવવાના છે। તો આજે આપણે જઈશું ધંધુકા, અને પછી ત્યાં કણે આવવાની છે મજા। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો। તો ચાલો આપણે જઈએ ધંધુકા। મિત્રો તો સાબ આવવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે, અને હવે તૈયારી છે, કારણ કે ટ્રાફિક થવા માંડ્યું છે જામ। તમે જોઈ શકો છો કે હવે ટ્રાફિક થઈ ગયું છે ફૂલ, એટલે બાપુ આવવાની તૈયારી છે। તો કન્ટિન્યુ બ્લોગની અંદર બન્યા રહેજો।
બાપુ અહીંથી સીધા ડાયરેક્ટ જતા રહ્યા છે, મંડપે નથી ગયા અને સીધા ગયા છે રામદેવ હોટલમાં. તો રામદેવ હોટલ પણ ફૂલ થઈ જશે, તમે જોઈ શકો છો મિત્રો. તો થોડીક જ વારમાં મામેરું ભરવાના છે, એટલે આપણે મામેરું પણ જોઈશું. તો બાપુ હવે જ્યાં છે અંદર ફ્રેશ થવા માટે, બાપુ બહાર આવે એટલે આપણે દર્શન કરશું. અને ફૂલ તૈયારી થઈ જાય છે કે બાપુ આવે એટલી થોડીક જ વાર છે, એટલે તમે બ્લોગની અંદર કન્ટિન્યુ બન્યા રહીજો. અને હવે ફૂલ તૈયારી છે કે હવે ઢોલ ને એ બધા આવી ગયા છે, આપણે બાપુના દર્શન કરવાના છે થોડાક નજીકથી. કેટલા બધા પૂછે મિત્રો. વિડીયોની અંદર જો તમને મજા આવી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો. અને આજનો વ્લોગ આટલો જ, તેને મળ્યા નવા વ્લોગની સાથે.